નર્મદા ખાતે ચૈતર વસાવાએ જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર સભાઓ કરી લોકો પાસે પરિવર્તનની માંગ કરી હતી। નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં કેવડિયા જિલ્લા પંચાયત આમદલા ગામ ખાતે, ગરુડેશ્વર જિલ્લા પંચાયત અક્તેશ્વર ગામ ખાતે, દેવલિયા જિલ્લા પંચાયત અલવા ગામ ખાતે તેમજ તિલકવાડા જિલ્લા પંચાયતના પહાડ ગામ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની હાજરીમાં આસપાસના ગ્રામજનો, આગેવાનો, ભાઈઓ બહેનો અને યુવા સાથીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જનસભા દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી આપવામાં આવી હતી। તમામ સમાજના લોકો પરિવર્તનની ઈચ્છા સ્પષ્ટ જોવા મળી હતી। અલવા ગામે સભાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જિલ્લા અને તાલુકા સ્તરે ઉમેદવારી ભરાઈ રહી છે અને તેના પ્રચાર માટે અમે અલવા ગામે આવ્યા છીએ। આ પ્રસંગે મારી સાથે નર્મદા જિલ્લાના ઉમેદવાર, શહેર જિલ્લાની બેઠકના ઉમેદવાર સુરેશભાઈ, તાલુકા બેઠક ઉમેદવાર સુમિતાબેન તેમજ ગરુડેશ્વર તાલુકાના ઉમેદવાર અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગામ અને આસપાસના વિસ્તારોના વડીલો, યુવકો, માતા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ફરી તેમને સૌને આવકારતા જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી આપણે ભાજપની સરકારને સત્તામાં લાવી છે અને તાલુકા, જિલ્લા, રાજ્ય તથા દેશમાં લાંબા સમયથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે, જેની સ્થિતિ આજે આપણે સૌ જાણીએ છીએ। તેમણે વધુમાં જણાવ્યું કે 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન લોકોમાં એવી માન્યતા હતી કે ગુજરાત ભાજપનું ગઢ છે અને આમ આદમી પાર્ટી આગળ વધી શકે નહીં, પરંતુ પરિસ્થિતિ બદલાઈ રહી છે। આજે ગુજરાતમાં આશરે 6000 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટી તરફથી ઊભા રહ્યા છે અને ભાજપ સામે સાચી ટક્કર અને આમ આદમી પાર્ટીમાં રહેલા ઉમેદવારો સીધી ટક્કર આપી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં ભાજપના નેતાઓએ પણ સ્વીકાર્યું છે કે તેઓ હારી ગયા છે। તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી માત્ર કોઈ મોટા નેતાની પાર્ટી નથી, પરંતુ સામાન્ય લોકોની પાર્ટી છે, જેમાં સામાન્ય પરિવારોમાંથી આવેલા ઉમેદવારોને તક આપવામાં આવી રહી છે। તેમણે ગ્રામજનોને અપીલ કરી છે કે તેઓ આ વખતની ચૂંટણીમાં પરિવર્તન માટે આગળ આવે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડે તેમ જણાવ્યું હતું।